જય શ્રી કૃષ્ણ. જય હો મંગલમય હો. હા, દેવ જે આપણને મૂર્તિમાં દેખાય છે તે તો છે જ, પણ યાદ રાખજો, એ મૂર્તિમાંથી આપણે એમને બહાર કાઢવાના છે. કાચમાંથી આપણે એને બહાર કાઢવાના છે, કે જે મૂર્તિમાં દેખાય છે એને સગુણ સ્વરૂપ દઈ અને આપણે બહાર કાઢવાના છે. પણ આપણામાં રાત ને દિવસ રહીને જે આપણને સંભાળે છે, આપણને ચલાવે છે, આપણું ખાધું પચાવે છે, એ દેવો ભલે દેખાતા નથી, પણ તેમના વગર આપણે એક ડગલું પણ ચાલી શકતા નથી, આપણે શ્વાસ પણ લઈ શકતા નથી. આ શરીરના આ પાંચેય દેવો આપણા આધાર કાર્ડ જેવા જ છે. વિચારો, એ શરીર એટલે પૃથ્વી તત્વ છે. પગ અટકે, હાથો ધ્રુજે, કાનથી સંભળાય નહીં, આંખથી અંધાપો આવી જાય, શ્વાસોશ્વાસ ચાલે, પણ જીવવાનો આનંદ આવે ખરો? આપણે ઋણી છીએ આપણી અંદર રહેલા આ અદૃશ્ય દેવોના. માત્ર આ દેવોને ઓળખીએ, જાણીએ, માણીએ અને એમને ગમતું આપીએ. આપણે જે આપીએ એ એમને કામનું નથી, એને ગમતું નથી. વળી એ કોઈને આપી પણ શકશે નહીં, નકામું જશે. તેથી આપણે જેને પણ ગિફ્ટ આપીએ એનું પણ આપણે ધ્યાન રાખીએ છીએ કે આ વસ્તુ એને કામ લાગશે કે નહીં, આ એ વાપરશે કે કોઈને આપી દેશે, આ એમને ગમશે કે નહીં. આપણે એટલો પણ વિચાર કરીએ છીએ વ્યવહારમાં, તો આ પણ આપણે દેવો સાથે વ્યવહાર જ કરીએ છીએ. તો પહેલું તો છે પૃથ્વી. પૃથ્વી દેખાય છે, આપણું શરીર દેખાય છે, તો એને ઓળખીએ, એને આપણે જોઈ શકીએ છીએ. તો શરીરને જોઈએ છે શું? વ્યાયામ, કસરત, યુક્ત આહાર અને યુક્ત વિહાર. યુક્ત આહારની વાત આગળ કરી દીધી આપણે, કે આપણી જીભને ભાવે તે નથી આપવાનું, પણ જીભ જે શરીરને પહોંચાડે છે, કે જેનાથી આપણું બ્લડ, આપણું કોલેસ્ટ્રોલ, જે કાંઈ છે, મેદ, ચરબી, જે કાંઈ આપણા શરીરને ડેવલપ કરવાવાળું છે એ થઈ શકે છે કે કેમ. તેથી યુક્ત આહાર શરીરને જોઈએ છે. એ જો આપણે ન કરીએ તો શરીરને ગમતું આપણે આપ્યું નથી. ત્યાર પછી કહ્યું છે યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ. યુક્ત વિહાર, વિહાર એટલે હરવું ફરવું. માં એટલે મમ્મી સતત કિટી પાર્ટીમાં, શોપિંગમાં, પિક્ચરોમાં બેનપણીઓ સાથે જ ફરતી હોય, અને એમાં પપ્પા પણ 2-3 મહિના ટ્રાવેલિંગના ધંધામાં જતા હોય. હા, બાળકોની જવાબદારી ક્યાંથી ઉપાડે? મા બાપ બંનેને બાળકો શું કરી રહ્યા છે એ બેખબર હોય. બાળકોને આપણે ફી આપી, સારા કપડાં પહેરાવ્યા, બહાર જવું હોય તો પણ આપણે ફી ભરી દીધી, સારા કપડાં ચોપડા બધું પહેરાવ્યું, બધું આપ્યું આપણે એમને, પણ એમના વર્તન, વિચાર, વાણી ઉપર આપણે ધ્યાન આપ્યું? હા, જ્યારે મા બાપ આવા બેખબર હોય તો એના બાળકો પર નિયંત્રણ ક્યાંથી રહે? દીકરી 20-25 વર્ષે પરણી જાય, બાપનો પ્રેમ એને મળ્યો ના હોય, બાળકો સ્વચ્છંદી બની ગયા હોય. તેથી ગીતા વિહારની વાત કરે છે. હા, હમણાં એક જગ્યાએ જાણવા મળ્યું, દીકરાનું રિઝલ્ટ આવવાનું છે. પપ્પા આખો દી પૂછ્યા કરે, કેટલા માર્ક આવશે, કેટલા માર્ક આવશે? દીકરો કહે, તમારે શું કામ? બોલો, આ જવાબ છે? માં કહે છે તો દીકરો એમ કહે છે, હું તો કોઈના ફોન રિસીવ કરીશ જ નહીં કે મારે કહેવું પડે કે કેટલા માર્ક આવ્યા. આ બાળક જો અત્યારથી આટલો સ્વચ્છંદી બની જશે તો આગળ ઉપર શું પરિણામ આવશે એ કોઈ દિવસ પપ્પાએ કે મમ્મીએ વિચાર કર્યો નહીં. ઘરમાં વૃદ્ધ માં છે, દાદી છે, કદી કહ્યું કે સવારમાં તૈયાર થઈને દાદીને પગે લાગવાનું, કારણ કે એનો આશીર્વાદ મળે? પણ ના, કદી નહીં. આવા બાળકો સ્વચ્છંદી થતાં વાર નહીં લાગે, અને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. તેથી વિહારની વાત કરે છે. યુક્ત આહારની સાથે યુક્ત વિહાર માટે પણ નિયમો ઘડેલા છે. બાળકોના વેકેશનમાં ક્યાંક લઈ જાઓ, નક્કી કરો કે શનિ રવિ સાથે બધા બેસીને જમીશું, રાતે ગમો અણગમો વેચીશું, એકબીજા માટે ભાવ, પ્રસંગ, ભવિષ્યની સ્વીટ મેમરી બની જશે. ભવિષ્યના પ્રોગ્રામો નક્કી કરો કે શું કરવાનું છે. ઘરમાં વૃદ્ધો હોય
તો બાળકોને શીખવો કે દાદીને પગે લાગ, આશીર્વાદ લઈને પછી જ જવાનું. હા, આદર કરતાં શીખો. બાળકોને શીખવવાની બહુ જરૂર છે. તમામ વર્તન વાણી વિશે માતા પિતાએ સજાગ રહેવાનું છે. એમના દોસ્તો કોણ છે, ક્યાં જાય છે, એમના કપડાં ચોપડામાં કોઈ નકામી વાતો તો નથી ને? કોઈ દી તપાસ કરી? નહીં કરીને ભોગવવું પડશે, યાદ રાખજો.